છે તો ખુશી થાય છે બહુ સાગર કાને છેલ્લો રાઉન્ડ સાગર કાનો હાસો પીડ્યો છે ફાઇનલી મિત્રો ભાવેશભાઈનો નિશાનો પેલો ચોથા રાઉન્ડમાં હાસો પીડ્યો છે હા જો મિત્રો વિજયભાઈએ પેલો નિશાનો લગાડી દીધો જો મિત્રો વિજયભાઈને થોડા હાટું રહી ગયું છે એનો નિશાનો ખોટો પીડ્યો પેલો સાંજ તો મિત્રો ભાવેશભાઈનો ખોટો પીડ્યો છે ઓહ સાગર કાન તો મિત્રો થોડા ખાટું નિશાનો રહી ગયો પેલો નિશાનો ભાવેશભાઈનો ખોટો પીડ્યો કાંઈ હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં રહેશો સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં તો આજે આપણે એવો વ્લોગ બનાવવાનો છે કે નિશાનો લેવાની ચેલેન્જ બનાવવાની જે તમે લગભગ આવી ચેલેન્જ કોઈ જે નહીં જોઈ હોય તો આજની ચેલેન્જ શું છે તમને આ વ્લોગમાં જોવા મળશે તો વ્લોગમાં છેલ્લે સુધી રહેતો શું ચેલેન્જ છે તમને બતાવશું તો જો મિત્રો આપણે અહીંયા નિશાના માટે ડબલું ગોઠવી દીધું છે તો પહેલાં જો મિત્રો અહીંની શરૂઆત કરીશું ભાવેશભાઈ ઉભા ત્યાંથી પછી એનાથી થોડાક આગળ હાલશું વિજયભાઈ ઉભા ત્યાંથી લેવું બીજો નિશાનો અને ત્રીજો નિશાનો આપણે સાગરકા ઉભા ત્યાંથી રાખશું તો હાલો પહેલો ચાન્સ આપણે ભાવેશભાઈને આપશું હાલો ભાવેશભાઈ પહેલો નિશાનો લ્યો તો મિત્રો ભાવેશભાઈ આપણે પોઝિશન લઈ લીધી છે ને જોઈ છીએ હા પહેલો ચાન્સ તો મિત્રો તો ભાવેશભાઈનો ખોટો પીડ્યો છે તો કાંઈ વાંધો નહીં મિત્રો બીજો ચાન્સ આપણે વિજયભાઈને આપશું ને ભાવેશભાઈ ઉભા ત્યાંથી જ આપશું તો જુઓ મિત્રો વિજયભાઈ તો તીર તૈયાર કરે છે ને પોઝિશન લઈ લીધી છે ને જુઓ મિત્રો બીજો નિશાનો આપણે ચાન્સ આપશું વિજયભાઈને તો હાલો વિજયભાઈ તૈયાર તો જો મિત્રો વિજયભાઈ તૈયાર થઈ જશે ને જોઈશી નિશાનો લાગે કે નહીં જુઓ મિત્રો હા જો મિત્રો વિજયભાઈએ પહેલો નિશાનો લગાડી દીધો તો હવે ત્રીજો ચાન્સ આપણે આપશું સાગરકાને ને રહી છે હાલો સાગરકાનો ત્રીજો ચાન્સ હાસો પડે કે નહીં બે મિત્રોને તો આપણે ચાન્સ આપી દીધો એક વિજયભાઈને ચાન્સ હાસો પડ્યો હવે રહી છે ત્રીજો ચાન્સ પોઝિશન જો આપણે સાગરકાએ લઈ લીધી છે તો રહી છે હાલો મિત્રો તૈયાર તો હાલો મિત્રો સાગરકા છે તૈયાર હાલો ઓહ સાગરકાને ત્રીજો ચાન્સ આપણે આપ્યો હોય એ પ્રત્યેકીને કાંઈ હાસું પડ્યો નહીં કાંઈ વાંધો નહીં મિત્રો હવે આપણે એનાથી થોડાક પાછળ હાલશું ને ફરીથી આપણે ભાવેશભાઈનો વારો લેશું તો જો મિત્રો ભાવેશભાઈ નિશાનો લેવા માટે તૈયાર થાય છે તો જો મિત્રો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે બીજા રાઉન્ડમાં જો પ્રતિયોગી બધા તૈયાર થઈ જશે ને જોઈ છે હાલો તો જો મિત્રો ભાવેશભાઈ પોઝિશન લઈ લીધી છે ને નિશાનો લેવા માટે તૈયાર છે ઓહ થોડા ખાટું જો મિત્રો ભાવેશભાઈ નિશાનો રહી ગયો નકર બીજા રાઉન્ડમાં ભાવેશભાઈનો નિશાનો હાસો પડત કાંઈ વાંધો નહીં મિત્રો બીજા રાઉન્ડમાં તો હવે વિજયભાઈનો વારો આવી ગયો છે ને તીર ને બાણ વિજયભાઈને આપી દીધું છે તો જો મિત્રો વિજયભાઈ નિશાનો લેવા માટે તૈયાર થાય છે તો હાલો વિજયભાઈ તૈયાર તો જો મિત્રો વિજયભાઈ તૈયાર છે અને હવે જોઈશી નિશાનો હાસો પડે કે નહીં તો જો મિત્રો વિજયભાઈને થોડા હાટું રહી ગયું છે એનો નિશાનો ખોટો પીડ્યો પહેલા રાઉન્ડમાં તો વિજયભાઈનો નિશાનો હાસો પીડ્યો કાંઈ વાંધો નહીં મિત્રો બીજા રાઉન્ડમાં હવે આવી જશે આમાં સાગરકાનો વારો તો હાલો એને બાણને તીર આપી દીધું છે ને હવે સાગરકા અમારે નિશાનો લેવા માટે તૈયાર થાય છે પહેલી વારમાં મારો નિશાનો ખોટો ગયો છે આટલે બીજી વારમાં હાસો થાય જોશું આપણે તો જો મિત્રો સાગરકાનો પહેલો નિશાનો તો ખોટો પીડ્યો હોય એ કીધું એમ તો હવે સાગરકાને બીજા રાઉન્ડમાં આપણે ચાન્સ આપીએ છીએ તો જો મિત્રો પોઝિશન લઈ લીધી છે અને નિશાના માટે તૈયાર છે તો હાલો લઈ લો નિશાનો તો જો મિત્રો નિશાનો લે છે તો ફાઇનલી મિત્રો સાગરકાનો બીજો નિશાનો હાસો પીડ્યો છે ને બીજો નિશાનો લાગી ગયો સાગરકા કંઈ કેવું છે તમારે મારો પહેલો નિશાનો નતો લાગ્યો આ બીજો નિશાનો લાગી ગયો છે એટલા માટે હવે તો ફાઇનલી મિત્રો આપણે 2 રાઉન્ડ પૂરા થયા છે ને ત્રીજો રાઉન્ડ હવે શરૂ થવાની તૈયારીમાં જ છે ને ત્રીજો રાઉન્ડ કેવો રહે એ તમને આ ચેલેન્જ વ્લોગમાં બતાવશું તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને કેવો વ્લોગ લાગે એ કોમેન્ટ કરી દેજો જરીક તો જો મિત્રો હવે ત્રીજો રાઉન્ડ તૈયાર થવાનો જ છે તો જો મિત્રો પહેલો નિશાનો રહી ગયો અહીંયા બીજો નિશાનો રહી ગયો એટલે ને ત્રીજો નિશાનો રહેશે અહીંયા તો જો મિત્રો એટલું હવે ડિસ્ટન્સ રૂસે નિશાનો લેવો બહુ કઠિન થવાનું છે કેમ કે હવે બહુ અંતર વધી ગયું છે નિશાનો લેવાનું કાંઈ વાંધો નહીં મિત્રો ત્રીજા રાઉન્ડમાં જો આપણે પ્રતિયોગી તૈયાર થઈ ગયા છે ને જો મિત્રો ભાવેશભાઈને આપણે પહેલો વાર આપી દેવું તો હાલો ભાવેશભાઈ પોઝિશન લઈ લીધી છે ત્રીજા રાઉન્ડમાં તૈયાર છે તો હાલો ભાવેશભાઈ લઈ લો નિશાનો તો જો મિત્રો થોડા ખાટું ભાવેશભાઈને નિશાનો રહી ગયો કાંઈ વાંધો નહીં મિત્રો પાછો એને ચાન્સ આપશું આપણે તો એ નિશાનો હાસો પડે કે નહીં જોવું તો હવે ત્રીજા રાઉન્ડમાં આવી જશે વિજયભાઈનો વારો એને જોઈશી કે નિશાનો હાસો પડે કે નહીં તો જો મિત્રો આપણે વિજયભાઈ લઈ લીધું છે તીર ને બાણ તો હાલો મિત્રો તો આપણે વિજયભાઈ
નિશાનો લેવા માટે તૈયાર છે. તો હાલો વિજયભાઈ લઈ જાઓ નિશાનો. તો નિશાનો લઈ છે મિત્રો. તો જો મિત્રો થોડા ખાટું નિશાનો રહી ગયો, કાંઈ વાંધો નહીં મિત્રો, એને ચોથા રાઉન્ડમાં આપણે ચાન્સ આપશું. તો જો મિત્રો ત્રીજા રાઉન્ડમાં આપણે સાગરકાનો વારો આવી જશે. ત્રીજો ચાન્સ આપીથી જોઈશી મિત્રો એ નિશાનો લઈ શકે કે નહીં. તો હાલો મિત્રો કન્ટિન્યુ આપણે આ ચેલેન્જ મારો. તો જો પોઝિશન લઈ લીધી છે સાગરકાએ ને જોઈશી નિશાનો. ઓહ મિત્રો થોડા ખાટું નિશાનો રહી ગયો, કાંઈ વાંધો નહીં મિત્રો, ચોથા રાઉન્ડમાં એને પાછો વારો આપણે આપશું ને હવે ચોથો રાઉન્ડ આગળ તૈયાર થવાનો જ છે. તો જો મિત્રો 3 રાઉન્ડ આપણે આ સાઈડથી પૂર્ણ કર્યા હતા ને હવે મિત્રો બીજા 2 રાઉન્ડ આપણે બીજી સાઈડથી શરૂઆત કરીશું. તો હાલો મિત્રો હવે અમારા ભાઈબંધો પોઝિશન લઈ લો. તો જો મિત્રો આપણા મિત્રોએ પોઝિશન લઈ લીધી ને ઓલકર કર્યું એમ જ આપણે અંતર પહેલાં એટલે રાખશું અને તેનાથી બીજા રાઉન્ડમાં થોડુંક દૂર રાખશું. તો હાલો પહેલાં તો જો મિત્રો ચોથા રાઉન્ડ માટે આપણે પ્રતિયોગી ભાવેશભાઈ તૈયાર છે. તો જોઈશી મિત્રો નિશાનો લઈ કે નહીં. તો હાલો ભાવેશભાઈ. તો જો મિત્રો ભાવેશભાઈ નિશાનો લઈ. હાલો ફાઇનલી મિત્રો ભાવેશભાઈનો નિશાનો પહેલો ચોથા રાઉન્ડમાં હાસો પીડ્યો છે. તો મિત્રો ભાવેશભાઈને પહેલાં 3 રાઉન્ડમાં તો નિશાના હાથા નહોતા પીડ્યા, ચોથા રાઉન્ડમાં નિશાનો હાસો પીડ્યો છે અને બીજા પ્રતિયોગી તરફ મિત્રો આગળ વધી. હવે આવી ગયો છે ચોથા રાઉન્ડમાં વિજયભાઈનો વારો. હાલો મિત્રો તો જુઓ વિજયભાઈએ પોઝિશન લઈ લીધી છે, જોઈશી એનો નિશાનો હાસો પડે કે ખોટો. હાલો વિજયભાઈ તૈયાર છે? હાલો તો જો મિત્રો જોઈશી. હાલો મિત્રો વિજયભાઈનો નિશાનો મિત્રો હાસો પીડ્યો છે ને શું કેવું વિજયભાઈ? તો મિત્રો સૌથી વધારે સ્કોર આપણે વિજયભાઈ બનાવ્યો હોય. 4 રાઉન્ડમાંથી 2 રાઉન્ડ વિજયભાઈ જીતી જશે. તો હાલો આપણે આ ચોથા રાઉન્ડમાં કન્ટિન્યુ રહીને સાગરકાનો વારો આવી જશે. તો જો મિત્રો પોઝિશન સાગરકાએ લઈ લીધી છે ને નિશાનો લેવા માટે તૈયાર છે. તો જોઈશી. તો મિત્રો જુઓ નિશાનો લેવા માટે તૈયાર છે સાગરકા અને જોઈશી. હાલો મિત્રો ફાઇનલી સાગરકાનો નિશાનો ખાસો પીડ્યો છે. તો ફાઇનલી મિત્રો આપણા 5મા રાઉન્ડમાં પ્રતિયોગી તૈયાર થઈ જશે અને ફરીથી આપણે ભાવેશભાઈનો વારો આવી જશે ને ભાવેશભાઈ તૈયાર છે? તો જો મિત્રો ભાવેશભાઈ નિશાનો લેવા માટે તૈયાર છે. તો જોઈશી ભાવેશભાઈનો છેલ્લો નિશાનો હાસો પડે કે નહીં. તો ફાઇનલી મિત્રો છેલ્લો નિશાનો ભાવેશભાઈનો ખોટો પીડ્યો, કાંઈ વાંધો નહીં મિત્રો. તો જો મિત્રો આપણે વિજયભાઈનો છેલ્લા રાઉન્ડમાં 5મા રાઉન્ડમાં વારો આવી જશે અને પોઝિશન લેશે. તો જો મિત્રો નિશાનો કે કેટલેક છે તો જોઈશી વિજયભાઈનો નિશાનો હાસો પડે કે નહીં. તો જો મિત્રો વિજયભાઈ નિશાનો લેવા માટે તૈયાર. તો હાલો વિજયભાઈનો નિશાનો મિત્રો હાસો પીડ્યો છે ને. તો જો મિત્રો છેલ્લા રાઉન્ડમાં સાગરકા નિશાનો લેવા માટે તૈયાર છે અને જોઈશી એનો નિશાનો હાસો પડે કે નહીં. પોઝિશન લઈ લીધી છે. હાલો સાગરકા નિશાનો લગાડી ગયો. તો જો મિત્રો સાગરકાનો નિશાનો ફાઇનલી હાસો પીડ્યો છે. તો ખુશી થાય છે બહુ સાગરકાને. છેલ્લો રાઉન્ડ સાગરકાનો હાસો પીડ્યો છે. 5 રાઉન્ડમાં જીતા. તો ભાવેશભાઈ કેટલા રાઉન્ડ જીતા તમે? 5 રાઉન્ડમાં 1 રાઉન્ડ જીતો. તો મિત્રો ભાવેશભાઈ 5 રાઉન્ડમાં 1 રાઉન્ડ જીત્યા. તો હવે આપણે વિજયભાઈને પૂછ્યું કેટલા રાઉન્ડ જીત્યા? 5માંથી 3 રાઉન્ડ જીતો. તો મિત્રો 5માં વિજયભાઈ 3 રાઉન્ડ જીત્યા હતા. તો આપણે સાગરકાને પૂછ્યું કેટલા રાઉન્ડ તમે જીતી ગયા? 5માંથી 3 રાઉન્ડ જીત્યા છીએ અને અમને રમવાની ખૂબ મજા આવી અને બહુ મજા આવી, ખૂબ એટલે ખૂબ જ હતી. એટલે તમે લાઈક સબસ્ક્રાઈબર અને ફોલો કરી દેજો ભૂલતા નહીં તમે. તો મિત્રો આપણા મિત્રોનો આપણે અભિપ્રાય લઈ લીધો હોય ને આવી કંઈક આપણી ચેલેન્જ હતી. તમને કેવી લાગી જરીક કોમેન્ટ કરીને જણાવી દેજો. તો મળીએ આવવાના એક અવનવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.